નમસ્કાર. ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા પાનાને ખોલીએ જેણે દેશનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ 1857ના સંગ્રામની, જેને ઘણા ઇતિહાસકારો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે. આ કોઈ નાનો મોટો બળવો નહોતો. આ તો એક એવી ચિનગારી હતી જેણે આખા દેશમાં આઝાદીની એક જ્વાળા ભડકાવી દીધી હતી. તમે ક્યારેય વિચાર્યું છે કે સૂકા જંગલમાં આગ કેવી રીતે લાગે છે? બસ એક નાનકડો તણખો જ કાફી હોય છે. પણ ક્યારે? જ્યારે આખું જંગલ સૂકા ઘાસ અને લાકડાથી ભરેલું હોય. બસ 1857ની ક્રાંતિની કહાણી પણ કંઈક આવી જ છે. વર્ષોથી અંગ્રેજોના શાસન સામે ભારતીયોના દિલમાં જે ગુસ્સો અને અસંતોષ ભેગો થઈ રહ્યો હતો, એ જાણે કે સૂકા લાકડાનો ઢગલો હતો. અને પછી એક એવી ઘટના બની જેણે એ તણખાનું કામ કર્યું. તો ચાલો આ આખી ઐતિહાસિક ઘટનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એ કારણો જાણીશું જેના લીધે આટલો બધો અસંતોષ ફેલાયો હતો. પછી આપણે એ તાત્કાલિક કારણ એટલે કે પેલી ચિનગારીની વાત કરીશું. એ પછી જોઈશું કે આ સંગ્રામ ક્યાં ક્યાં ફેલાયો અને તેના નેતાઓ કોણ હતા. સાથે જ તેની નિષ્ફળતા પાછળના કારણો પણ સમજીશું. અને છેલ્લે આ સંગ્રામ આપણી આઝાદીની લડત માટે કેવો વારસો છોડી ગયો એના પર પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આગ માટેના બળતણથી. મારો મતલબ છે કે એવા તો કયા કારણો હતા જેના લીધે ભારતીયોના મનમાં અંગ્રેજ શાસન વિરુદ્ધ આટલો બધો ગુસ્સો ભરાઈ ગયો હતો? જો આ કોઈ 1-2 દિવસની વાત નહોતી. આ તો લગભગ 100 વર્ષના અન્યાય અને શોષણનું પરિણામ હતું. આ ગુસ્સા પાછળના કારણોને આપણે સરળતાથી સમજવા માટે 5 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલું, રાજકીય કારણ, જે રાજા રજવાડા સાથે જોડાયેલું હતું. બીજું, વહીવટી કારણ, એટલે કે અંગ્રેજોની રાજ કરવાની રીત. ત્રીજું, આર્થિક કારણ, જેણે ખેડૂતો અને કારીગરોની કમર તોડી નાખી. ચોથું, સામાજિક ધાર્મિક કારણ, જે લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલું હતું. અને છેલ્લું અને સૌથી અગત્યનું, લશ્કરી કારણ, જેણે ખુદ અંગ્રેજોના સૈનિકોને બળવાખોર બનાવી દીધા. ચાલો રાજકીય કારણથી શરૂ કરીએ. એ સમયે ગવર્નર જનરલ હતા લોર્ડ ડેલહાઉસી. એક પોલિસી લાવ્યા જેનું નામ હતું ખાલસા નીતિ, એટલે કે ડોક્ટ્રિન ઓફ લેબ્સ. આ નીતિ બહુ સિમ્પલ હતી પણ બહુ ખતરનાક. એ પ્રમાણે જો કોઈ રાજાનું મૃત્યુ સંતાન વગર થાય તો એનું રાજ્ય દત્તક પુત્રને નહીં પણ સીધું અંગ્રેજોના હાથમાં જતું રહે. આ નીતિનો ઉપયોગ કરીને જ સતારા, નાગપુર અને ઝાંસી જેવા મોટા મોટા રજવાડા અંગ્રેજોએ હડપ કરી લીધા. આનાથી બીજા રાજાઓમાં પણ ડર ફેલાઈ ગયો. હવે વાત કરીએ પૈસાની, એટલે કે આર્થિક કારણોની. અંગ્રેજોએ એવી નીતિઓ બનાવી કે ભારત ફક્ત કાચો માલ આપનારો દેશ બની ગયો અને ઇંગ્લેન્ડમાં બનેલા તૈયાર માલ માટેનું બજાર. તેમણે ભારતના નાના ઉદ્યોગો અને હાથવણાટના કામને જાણી જોઈને બરબાદ કરી દીધા. ખેડૂતો પર એટલા બધા કર નાખ્યા કે તેઓ દેવામાં ડૂબી ગયા. ટૂંકમાં કહીએ તો દેશના ખેડૂતો અને કારીગરો પાયમાલ થઈ ગયા હતા. અંગ્રેજોને એવું લાગતું હતું કે ભારતીયો પછાત છે અને તેમને સુધારવાની જવાબદારી તેમની છે. તેમણે સતી પ્રથા અને બાળ લગ્ન જેવા રિવાજો પર રોક લગાવી, જે આમ તો સારી વાત હતી. પણ એની સાથે સાથે તેમણે ખ્રિસ્તી ધર્મના પ્રચારને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આનાથી સામાન્ય લોકોને એવો ડર લાગવા માંડ્યો કે આ અંગ્રેજો આપણો ધર્મ અને આપણી પરંપરાઓ ખતમ કરી નાખવા માંગે છે. આ શંકાએ ગુસ્સામાં ઘી હોમવાનું કામ કર્યું. અને હવે એ કારણ જેણે બળવાની આગમાં સૌથી મોટો ભાગ ભજવ્યો, લશ્કરી કારણ. બ્રિટિશ આર્મીમાં ભારતીય સૈનિકોની સંખ્યા અંગ્રેજો કરતાં ઘણી વધારે હતી, પણ એમની સાથે ખૂબ જ ભેદભાવ થતો. અંગ્રેજ સૈનિક કરતાં ઓછો પગાર, કોઈ પ્રમોશનની અને માન સન્માન પણ નહીં. એટલું જ નહીં, તેમને તિલક લગાવવા કે પાઘડી પહેરવા જેવા ધાર્મિક ચિહ્નો રાખવા પર પણ પ્રતિબંધ હતો. આ બધા અપમાન અને અન્યાય સૈનિકોના મનમાં કાંટાની જેમ ખૂંચી રહ્યા હતા. તો અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે રાજકીય, આર્થિક, સામાજિક અને લશ્કરી કારણોએ મળીને ગુસ્સાનો એક જ્વાળામુખી તૈયાર કરી દીધો હતો. હવે બસ એ ફાટવાની જ રાહ જોઈ રહ્યો હતો. એને બસ એક ટણખાની જરૂર હતી. અને એ ટણખો બનીને આવી એક નવી રાઇફલ, એનફિલ્ડ રાઇફલ. 1857ની શરૂઆતમાં જ અંગ્રેજ સરકારે સેનામાં એક નવી અને આધુનિક રાઇફલ દાખલ કરી, જેનું નામ હતું એનફિલ્ડ. દેખાવમાં તો એકદમ શાનદાર હતી, પણ એની સાથે જે કારતૂસ આવતી હતી એણે જ આખો ખેલ બગાડી નાખ્યો. આ રાઇફલ જ
બળવાની આગ લગાવનાર પેલી ચિનગારી સાબિત થઈ. તો આ નવી કારતૂસમાં પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ બહુ ગંભીર હતો. જુઓ, આ કારતૂસને બંદૂકમાં નાખતા પહેલા એના ઉપરની સીલને દાંતથી તોડવી પડતી હતી અને સૈનિકોમાં એવી વાત ફેલાઈ ગઈ કે આ કારતૂસ પર જે ગ્રીસ લાગેલી છે એ ગાય અને ડુક્કરને ચરબીમાંથી બનાવવામાં આવી છે. હવે હિન્દુઓ માટે ગાય પવિત્ર છે અને મુસ્લિમો માટે ડુક્કર હરામ. બસ પછી તો બંને ધર્મના સૈનિકોને પાક્કો વિશ્વાસ થઈ ગયો કે અંગ્રેજો જાણી જોઈને તેમનો ધર્મ ભ્રષ્ટ કરવા માગે છે. અને બસ આ ચરબીવાળી કારતૂસની વાત એ તણખો બની જેની ક્યારની રાહ જોવાઈ રહી હતી. જેવો આ તણખો પડ્યો, ગુસ્સાના બળતણમાં આગ ભભૂકી ઉઠી. અને આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારો તેની લપેટમાં આવી ગયા. સંગ્રામની પહેલી જ્વાળા 29 માર્ચ 1857ના રોજ બરાકપુર છાવણીમાં દેખાઈ, જ્યારે મંગલ પાંડે નામના એક સૈનિકે ચરબીવાળી કારતૂસ વાપરવાની ના પાડી દીધી અને અંગ્રેજ ઓફિસર પર હુમલો કર્યો. ભલે તેમને ફાંસી અપાઈ, પણ આ ખબર આગની જેમ ફેલાઈ. 10 મેના રોજ મેરઠના સૈનિકોએ ખુલ્લેઆમ બળવો કર્યો અને દિલ્હી ચલોના નારા સાથે દિલ્હી તરફ નીકળી પડ્યા. 11 મેના રોજ તો તેઓ દિલ્હી પહોંચી ગયા અને વૃદ્ધ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરને હિન્દુસ્તાનના સમ્રાટ જાહેર કરી દીધા. દિલ્હીથી શરૂ થયેલો આ સંગ્રામ જોતજોતામાં કાનપુર, લખનઉ, ઝાંસી, બરેલી અને બિહારના જગદીશપુર જેવા અનેક શહેરો અને ગામડાઓમાં ફેલાઈ ગયો. દરેક જગ્યાએ સ્થાનિક રાજાઓ, નવાબો અને જમીનદારોએ બળવાની આગેવાની લીધી. આ સંગ્રામના અનેક વીર નેતાઓમાં એક નામ એવું છે જે આજે પણ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે: ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. મેં મેરી ઝાંસી નહીં દૂંગી ના સિંહનાદ સાથે તેમણે જે શૌર્ય બતાવ્યું એ અદ્વિતીય હતું. એમની વીરતા આખા સંગ્રામનું પ્રતીક બની ગઈ. રાણી લક્ષ્મીબાઈની જેમ જ કાનપુરમાં નાના સાહેબ પેશવા અને તેમના વીર સેનાપતિ તાત્યા ટોપે, તો બિહારમાં 80 વર્ષમાં યુવાન કુંવરસિંહ જેવા અનેક નેતાઓએ પોતપોતાના વિસ્તારોમાં અંગ્રેજોને હંફાવ્યા. આ બધાએ અસાધારણ બહાદુરીનો પરિચય આપ્યો. પણ આટલા મોટા પાયે સંગ્રામ ફેલાયો, આટલા બહાદુર નેતાઓ પણ હતા, તેમ છતાં અંતે આ સંગ્રામ સફળ ન થઈ શક્યો. અંગ્રેજો આ બળવાને દબાવવામાં સફળ રહ્યા. તો સવાલ એ થાય કે આટલી મોટી આગ આખરે બુઝાઈ કેમ ગઈ? ચાલો એની પાછળના કારણોને સમજીએ. નિષ્ફળતા પાછળ મુખ્યત્વે 3 કારણો ગણી શકાય. પહેલું, કોઈ એક સેન્ટ્રલ લીડરશિપ નહોતી. કોઈ એક નેતા નહોતો જે આખા દેશના બળવાને એક સાથે દોરી શકે. બીજું, અંગ્રેજો પાસે આપણા કરતાં ઘણા સારા અને આધુનિક હથિયારો હતા. તેમની સેના વધુ ટ્રેન્ડ અને ઓર્ગેનાઇઝડ હતી. અને ત્રીજું, આ સંગ્રામ આખા ભારતમાં નહોતો ફેલાયો. ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો આનાથી દૂર રહ્યા. જરા સ્લાઇડ પર નજર કરો. આનાથી બધું જ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ ભારતીય વિદ્રોહીઓ હતા, જેમની પાસે જુસ્સો હતો, પણ એકતા અને સંગઠનનો અભાવ હતો. હથિયારો પણ જૂના હતા. બીજી બાજુ હતી બ્રિટિશ આર્મી, જેમની પાસે એક મજબૂત લીડરશિપ, આધુનિક હથિયારો અને એકદમ વ્યવસ્થિત પ્લાનિંગ હતું. આ અસમાન લડાઈમાં માત્ર બહાદુરીથી જીતવું મુશ્કેલ હતું. ભલે 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો, પણ શું એનો અર્થ એ છે કે તે વ્યર્થ ગયો? ના, બિલકુલ નહીં. જેમ આગ બુઝાઈ જાય પછી પણ રાખમાં તણખા જીવંત રહે છે, બસ એ જ રીતે આ સંગ્રામે ભારતીયોના દિલમાં આઝાદીના તણખાને કાયમ માટે જીવંત કરી દીધો. એનો વારસો ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ છે. આ સંગ્રામનું સૌથી મોટું અને તાત્કાલિક પરિણામ એ આવ્યું કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થઈ ગયું. બ્રિટનની રાણીએ અને સરકારે ભારતનો વહીવટ સીધો પોતાના હાથમાં લઈ લીધો. હવે ભારત પર કોઈ કંપની નહીં, પણ સીધું બ્રિટિશ તાજ રાજ કરતું હતું. આ એક ખૂબ જ મોટો ઐતિહાસિક ફેરફાર હતો. તો અંતમાં આપણે આ સવાલ પર વિચાર કરીએ. હા, 1857નો સંગ્રામ તેના મુખ્ય ઉદ્દેશ્યોમાં નિષ્ફળ રહ્યો, પણ તેણે ભારતીયોમાં રાષ્ટ્રવાદની એક એવી ભાવના જગાડી જે પહેલાં ક્યારેય નહોતી. પહેલીવાર હિન્દુ અને મુસ્લિમો ખભે ખભો મિલાવીને એક દુશ્મન સામે લડ્યા હતા. આ સંગ્રામ ભવિષ્યના સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાનો એક અનમોલ સ્ત્રોત બની ગયો. કદાચ 1857ની લડાઈ આપણે હાર્યા, પણ એણે એક એવી જીતનો પાયો નાખ્યો જે 9 વર્ષ પછી આઝાદીના રૂપમાં આપણને મળવાની હતી.